શહેરના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ જતા પણ ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું હતું, પણ હવે જ્યારે ગરનાળામાંથી પાણીનો નિકાલ થતા સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં 4 દિવસ સુધી વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે પશ્ચિમ વિસ્તારનો સંપર્ક તૂટી ગયો હતો। હવે જ્યારે શહેરમાંથી પાણી ઓસરી રહ્યા છે, ત્યારે ગરનાળામાંથી પણ પાણીનો નિકાલ થતાં જ પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ગરનાળાની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે અને વહેલી તકે આ ગરનાળું લોક ઉપયોગી બને તેવા પ્રયત્નો હાથ ધરાયા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।